નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષો પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે, જેથી હવે આ ચૂંટણી દિવસે ને દિવસે વધુ ચર્ચાસ્પદ બની રહી છે। જેમાં પણ વિસાવદરમાં તો આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે કાંટે કે ટક્કર જેવી સ્થિતિ થઈ ગઈ છે। પરંતુ હાલ તો આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવાર પર એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે જેના કારણે ભાજપના ઉમેદવાર જાહેર મંચ પર જ રડી પડ્યા હતા। જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપના ઉમેદવાર એટલે કે કિરીટ પટેલ પર સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેની સામે કિરીટ પટેલે જાહેર મંચ પર પોતાના પર થયેલા આ આરોપોને આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં। આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે, અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહીઓ કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે એ બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે। પ્રમુખો અને કમિટીએ કોઈ ખોટું નથી કર્યું, હું જાહેરમાં કહી શકું, પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખની જવાબદારી પહેલી આવી નકારી કાઢ્યા હતા અને આ નકારતા જ તેઓ ભાવુક પણ થઈ ગયા હતા। ખબર એવી મળી રહી છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ગઈકાલે એક જાહેર કાર્યક્રમ દરમિયાન પોતાનો પક્ષ મૂકતા એવી સ્પષ્ટતા કરી હતી કે હું ખેડૂતોના હકનો 1 રૂપિયો પણ ક્યારેય નહીં ખાઉં। હું પોતે પણ ખેડૂતનો દીકરો છું। ખેડૂતની વ્યથા અને સ્થિતિ અંગે મને ખબર છે। હું ક્યારે પણ ખેડૂતોના હકનો 1 પણ રૂપિયો ખાઉં નહીં। હું ઝેર ખાઈ લઉં, પરંતુ ક્યારે પણ ખેડૂતોના હકનો 1 પણ રૂપિયો ખાઈશ નહીં। હું ખેડૂતો માટે લડનારો માણસ છું। તમે જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયા દ્વારા કિરીટ પટેલ પર સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ કૌભાંડ થયું તો છે, પરંતુ કોણે કર્યું છે તે અંગે હજી સુધી કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી। મહત્વનું છે કે વિસાવદર વિધાનસભાની બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો વચ્ચે રીતસરનું ઘમાસાણ સર્જાઈ રહ્યું છે। દરરોજ નીત નવા નિવેદનોથી રાજકીય પાર્ટીઓ એકબીજાના ઉમેદવાર પ્રત્યે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।